કે હવે જેમનો કાર્યકાળ પૂરો થાય છે એમને શું ફરીથી રાજ્યસભામાં મોકલાશે? પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમસ્કાર દર્શક મિત્રો, એપ્રિલ 2024માં ઘણા બધા રાજ્યસભા સાંસદોનો જે કાર્યકાળ છે એ પૂરો થવાનો છે, એટલે લોકસભા 2024ના સમીકરણો પણ બદલાવાના છે. અને ગુજરાતના એવા બે નેતા છે કે જેમનો કાર્યકાળ પૂરો થવાનો છે અને સંભવતઃ આ બંને નેતાઓને પણ લોકસભાની ચૂંટણી લડવી પડે એવી નોબત ઊભી થઈ શકે છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, એપ્રિલ 2024ની અંદર એવા ઘણા બધા રાજ્યસભા સાંસદો છે જે મોદી સરકારની અંદર કેબિનેટ મંત્રી છે અથવા રાજ્યમંત્રી છે. અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત જે રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂરો થવાનો છે એમાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, હરદીપસિંહ પુરી, નારાયણ રાણે અને પુરુષોત્તમ રૂપાલા આ કેબિનેટ મંત્રીઓ છે. અને એમાંથી બે ગુજરાતના છે, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા. હવે રાજ્યમંત્રીઓમાં રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન અને એલ મુરુગન આ રાજ્યસભાના મંત્રીઓ છે. એટલે આટલા જે રાજ્યસભાના સાંસદો છે એમનો એપ્રિલમાં કાર્યકાળ પૂરો થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પિયુષ ગોયલ 3 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જેપી નડ્ડા એમનો 2 વખત તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા છે. હવે સવાલ એ છે કે હવે જેમનો કાર્યકાળ પૂરો થાય છે એમને શું ફરીથી રાજ્યસભામાં મોકલાશે? પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર સંકેત આપી દીધેલા અને એમણે સંસદીય બેઠકની અંદર સ્પષ્ટ એવું કીધેલું કે રાજ્યસભાના સાંસદોએ લોકસભા લડવી જોઈએ. અને બીજું કે તાજેતરની 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી થઈ એની અંદર ભાજપે જે પ્રયોગ કર્યો કે સાંસદો અને મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા અને એ પ્રયોગ ભાજપનો સફળ રહ્યો. 21 સાંસદોને આ વિધાનસભાની ચૂંટણીમાં ઉતારેલા અને એમાંથી 12 જે નેતાઓ હતા એ સફળ રહ્યા. હવે આ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી કીધેલું હતું ત્યારથી એની અસર પણ દેખાવા માંડી છે. કારણ કે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના ગૃહ રાજ્ય ઓડિશાથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી પણ કરી દીધી છે. અશ્વિની વૈષ્ણવ આમ તો મૂળ રાજસ્થાનના છે, પરંતુ એમનું જે કાર્યક્ષેત્ર છે એ ઓડિશા છે અને એમણે પણ બાલાસોરથી ચૂંટણી લડી શકે એવી શક્યતા બતાવી છે અને ત્યાંથી તૈયારી પણ શરૂ કરી દીધી છે. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંને ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડે એવું લાગી રહ્યું છે અને સંભવતઃ શક્યતા વધારે છે. કારણ કે આ વખતે જે ગુજરાતની 26 બેઠકો છે એમાંથી ઘણા બધા નવા લોકોને ચાન્સ મળે એવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર યાદવ કેબિનેટ મંત્રી છે અને તેઓ હરિયાણાથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. એલ મુરુગન જે છે એ તમિલનાડુથી ચૂંટણી લડી શકે. વી મુરલીધરન છે એ કેરળથી લોકસભાની ચૂંટણી લડી શકે અને રાજીવ ચંદ્રશેખર છે એ કર્ણાટક અથવા કેરળ 2 જગ્યાથી લોકસભાની ચૂંટણી લડે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. નિર્મલા સીતારમણે પણ તમિલનાડુથી તૈયારીઓ કરવા માંડી છે અને નાણામંત્રી નિર્મલા આ વખતે તમિલનાડુથી ચૂંટણી લડે એવી શક્યતા જોવામાં આવી રહી છે. પિયુષ ગોયલ મહારાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. આ સિવાય પણ જે રાજ્યસભા સાંસદો છે કે જેમની પાસે કોઈ મંત્રી પદ નથી એવા જે રાજ્યસભા સાંસદો છે એમનો પણ એપ્રિલ મહિનામાં કાર્યકાળ પૂરો થાય છે. એમાં અનિલ અગ્રવાલ, અનિલ બલુની, અશોક વાજપેયી, અનિલ જૈન, પ્રકાશ જાવડેકર, કાંતા કરદમ, સુશીલ મોદી, સમીર ઓરાવ, શકલદીપ રાજભર, જીવીએલ નરસિંહ રાવ, અજય પ્રતાપસિંહ, કૈલાસ સોની, વિજય તોમર, ડીપી વર્ષ અને હરિ
એકનાથસિંહ યાદવ, આટલા જે રાજ્યસભાના સાંસદો જે છે એમની પાસે કોઈ મંત્રી પદ નથી. હવે તાજેતરના જે સમીકરણ છે એમાં કેટલાક બદલાવ આવેલા છે. તો એમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને એક રાજ્યસભાની સીટનો ફાયદો થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની 7 બેઠકો ભાજપ જાળવી રાખશે. કોંગ્રેસ પાસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1 બેઠક છે એ પણ જાળવી રાખશે કોંગ્રેસને તેલંગાણાની અંદર રાજ્યસભાની સીટોનો ફાયદો મળશે અને પશ્ચિમ બંગાળમાં ભાજપની પાસે 1 સીટ આવશે, જ્યારે દિલ્હીની 3 રાજ્યસભાની જે સીટ છે એ આમ આદમી પાર્ટી પાસે રહેશે. હવે તમને સામાન્ય એ પણ માહિતી આપી દઈએ કે આ જે રાજ્યસભાના સાંસદો છે એ સીધી રીતે ચૂંટાઈને નથી આવતા, પરંતુ જે ધારાસભ્યો હોય છે એ એમને વોટ આપીને પસંદ કરે છે અને એ રીતના રાજ્યસભામાં જાય છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે એવું કીધેલું કે ભાઈ તમે પણ લોકસભા લડીને આવો તો તમે પછી લોકસભાના સાંસદ બની શકો. એટલે આ વખતે ઘણા બધા જે રાજ્યસભા સાંસદો છે એ લોકસભાની ચૂંટણી લડશે અને ભાજપનું વ્યૂ એ છે કે જેટલા રાજ્યસભા સાંસદો લોકસભાની ચૂંટણી લડશે એટલે એમની જગ્યા ખાલી પડશે. હવે એમની જગ્યા જે ખાલી પડશે તો એવા લોકોને સ્થાન મળશે કે જે વર્ષોથી ભાજપના સંગઠન સાથે જોડાયેલા છે, જેઓ સિન્સિયર છે અને જેમને ચાન્સ નથી મળ્યો, એવા લોકોને રાજ્યસભામાં લાવવાની તક પણ મળશે. એટલે ભાજપે એક એવી રીતના વ્યૂ ગોઠવ્યો છે કે બધા લોકોને ફાયદો થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.